બનાસકાંઠામાં સિહોરી ડેપ્યુટી સરપંચ વજુભા ડાભી અને યુવા આગેવાન નરેશ કકાણી સહિત 100 જેટલા યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। કાંકરેજના સિહોરી ખાતે રઘુવંશી સોસાયટીમાં દશામાના મંદિરે યોજાયેલી મીટિંગ દરમિયાન અનેક યુવાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। ભાજપથી નારાજ કાર્યકરોની આ સભા કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યુવાઓને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું। આટલા ટાઈમ સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, પણ આજના દિવસમાં મને એની વિચારધારા સારી ના લાગી, એટલે હું કોંગ્રેસ પાર્ટીમાં અમૃતજી સાહેબ સાથે મારા સ્વ કાર્યકર્તા હરેક સમાજના લઈને સાથે જોડાઉં છું। આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જે મિટિંગમાં અમારા ડેપ્યુટી સરપંચ અને નરેશભાઈ કાકાણી સાથે 100થી વધુ યુવાનો એટલે જવાબદારીવાળા યુવાનો અને આગેવાનો કોંગ્રેસ પક્ષના વિચારધારા સાથે આજે જોડાયા। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે કામ કર્યું।